નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુનિલ ગામિત અને તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલની અંદર. આજે ફરી એક નવા વિડીયોની સાથે નવી ખેતીની વિશે આપણે માહિતી લઈને આવી ગયા છીએ. આજે આપણે મકાઈની ખેતી વિશે માહિતી આપવાના છે. આપણા તાપી જિલ્લા અને ડાંગ જિલ્લાની અંદર અત્યારે મકાઈની ખેતી ઘણી વધી ગઈ છે. ઘણા ખેડૂતો હમણાં મકાઈની ખેતી કરતા હોય છે. તો આજે એના વિશે આપણે માહિતી આપીશું. તો વગર ટાઈમ વેસ્ટ કરીએ, ચાલો વધીએ આગળના વિડીયોમાં. મકાઈ 10-15 દિવસની થાય એટલે એમાં ઈયળ આવી જતી હોય છે. જો આપણે એનું નિયંત્રણ યોગ્ય સમયે નહીં કરીએ તો ખેડૂતોને ઘણું નુકસાન થઈ શકે છે. જોઈ શકો છો ખેડૂત મિત્રો, આવી રીતના ઈયળ આવી જાય તો જે મેન એની અંદર જ આવી જતી હોય ઈયળ, એની અંદર ભરાઈ જાય, અંદર જ ઘૂસી જાય એટલે નવું પાન નીકળવાની દે સાથે જ કાપી નાખે. એટલે ઈયળ આવી જાય તો એનું નિયંત્રણ કરવું જરૂરી છે. નિયંત્રણ માટે ક્લોરોફેરિફોસ 50% અને સાયપરમેથ્રિન 5% EC એનો ઉપયોગ તમે કરી શકો છો, જેનાથી નિયંત્રણ થઈ જાય. અને ખેડૂત મિત્રો, બીજું તો નિંદામણનું નિયંત્રણ કરવું પણ જરૂરી છે. નિંદામણ માટે તમે તમારા ખેતરના આધારે દવાનો ઉપયોગ કરી શકો છો. દવા લેવા જાઓ તો કચરો કયા પ્રકારનો છે તે ફોટો પાડી લઈ જવા, કેમ કે કચરાના પ્રકાર અલગ અલગ હોય એટલે એની દવા પણ અલગ અલગ હોય. અને ત્રીજો મુદ્દો એ છે કે ખાતર. આપણે ઘણા ખેડૂતો મકાઈની અંદર ખાલી યુરિયાનો ડોઝ આપતા હોય છે. તો યુરિયા તો જરૂરી જ છે, પણ એની સાથે આપણે બીજો ખાતરનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. આપણે ઘણા ખેડૂતો યુરિયાનો ડોઝ આપી દેતા હોય તો ઘણી ડિસીઝ આવવાની સંભાવના હોઈ શકે છે. જેમ કે આ જોઈ શકો છો, પાન પીળા થઈ જાય. નીચેના પાન લીલા રહી પણ ઉપરના પાન પીળા થઈ જાય, કેમ કે એની અંદર ઝીંક અને ફોસ્ફરસની કમી હોય એટલે આવા પાન થઈ જતા હોય છે. આના માટે આપણે ખાતરની ડોઝમાં આપણે 1 બેગ યુરિયાની સાથે 20 કિલો NPKમાં 10-26-26 અને 10 કિલો પોટાશ, એની સાથે 5 કિલો ઝીંક સલ્ફેટનો ઉપયોગ કરી શકાય, જેનાથી છોડને પૂરતા પોષક તત્વો મળી રહે અને ઉત્પાદન સારું આવે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવું લાગ્યું? ગમ્યું તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબર અને બેલ આઇકન પર પ્રેસ કરજો. જય જવાન, જય કિસાન.